हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयात् भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यन्सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यन्तरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक 14। सततं कीर्तयन्तो माम् यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતાઃ. કેવી રીતે ભગવાનની ઉપાસના કરવી, કેવી રીતે ભગવાનનું ચિંતન કરવું, એ ભગવાન સ્વયં આપણને દર્શાવી રહ્યા છે. યતંતશ્ચ દ્રઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા. પણ આ બધું કઈ રીતે કરે છે? નિત્યયુક્તા ઉપાસતે. એ સાધક કોણ છે? નિત્યયુક્તાઃ. શંકરાચાર્ય કહે છે નિત્યમ યુક્તાઃ, સતત ઈશ્વર સાથે જોડાયેલા છે. નિત્ય યુક્ત એટલે શું છે? સતત ઈશ્વર સાથે જોડાય. દેહથી, મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી, વિચારથી, વિવેકથી શું કરે છે? સતત ઈશ્વરના સંપર્કમાં છે. એ બહુ જરૂરી છે. ઈશ્વરનો સંપર્ક સતત રહેવો જોઈએ. જેટલો ઈશ્વરનો સંગ હશે, જેટલો ઈશ્વરનો સંપર્ક હશે, એટલું જ તમારું મન હળવું રહેશે. ગઈકાલ કહ્યું ને, સુરક્ષા છે, હળવાશ છે. કોઈ ભય નામની વસ્તુ જ નથી, ચિંતા નામની વસ્તુ નથી. નિત્યયુક્તાઃ, આ બધા જે સાધકો છે કેવા છે? નિત્યયુક્તાઃ, નિત્યયુક્ત છે. ઈશ્વરનું ચિંતન થવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ મનની અવસ્થા હોય, ઈશ્વરનું ચિંતન સતત છે. આમ ભગવાન કે છે નિત્યયુક્તા ઉપાસતે. ઉપાસના આપણે જોઈ ગયા, ઉપસામીપ્ય આસનમ. આપણું મન, આપણી બુદ્ધિ ઈશ્વરની નજીક છે. ઉપસામીપ્ય, સમીપમાં. ઉપાસનાનો અર્થ જ આ છે કે સતત ઈશ્વરની નજીક આપણે રહીએ. ઓકે, પૂછ્યું ભગવાન તમે કૃપાળુ છો, કૃપા કરતા કેમ નથી? ભગવાન કે હું તો કૃપા કરી જ રહ્યો છું, તને દેખાતી નથી. કોઈ પણ પરિસ્થિતિ, મનુષ્યને એક આદત પડી ગઈ છે. પરિસ્થિતિને પ્રતિકૂળ માની લેવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ. કોને પ્રતિકૂળ કેવું, કોને અનુકૂળ કેવું આપણને ખબર જ નથી. ત્યાં સમજ. સંસારની દ્રષ્ટિએ જે પ્રતિકૂળ છે, અધ્યાત્મની દ્રષ્ટિએ વસ્તુ કઈ છે? અનુકૂળ છે. પેલું ઘરમાં નાનું બાળક હોય ને, મામાને ઘરે જાય, આપણને શું લાગે? મને ઘર ખાલી ખાલી લાગે. સંસારની દ્રષ્ટિએ પ્રતિકૂળ છે, પણ ઈશ્વરની દ્રષ્ટિએ અનુકૂળ છે. કેમ? છોકરાઓ ગયા, 2 માળા વધારે કરીએ, શાસ્ત્ર અધ્યયન કરીએ, ગીતાનો પાઠ કરીએ. તો જે સંસારની રીતે પ્રતિકૂળ છે, એ શાસ્ત્રની દ્રષ્ટિએ શું કહેવાય? અનુકૂળ છે. કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂળતા જોવીને એને ભક્ત કહેવાય. આપણે તો અનુકૂળતામાં પ્રતિકૂળતા જોઈએ. જો આ સમજો, ઉલટી બુદ્ધિ કેવી છે? વિપરીત બુદ્ધિમાં જીવીએ છીએ આપણે. જો મનુષ્ય શરીર મોક્ષ દ્વાર છે, હું વારંવાર કહું, જો મનુષ્ય શરીર મોક્ષ દ્વાર છે, મોક્ષ માટે જો મનુષ્ય શરીર છે, તો કોઈ પણ પરિસ્થિતિ ઈશ્વર ચિંતન માટે કેવી હોવી જોઈએ? અનુકૂળ જ હોવી જોઈએ. પણ એ ક્યારે અનુકૂળ બને? જ્યારે આપણા મનમાં અનુકૂળતા હોય. જો અને એટલે આગળ શું કહ્યું? સતતમ કીર્તયંતઃ પઠયંતઃ. શાસ્ત્ર ચિંતન કરતા રહીએ, સતત શાસ્ત્ર ચિંતન હશે તો આપણું વૈચારિક જગત બદલાશે. વેદાંત તમારું બાહ્ય જગત નહીં બદલે, આ સમજો. પહેલેથી કહેતી આવી, દેશ, કાળ, વસ્તુ, દેહ, સંબંધ આ કશું બદલાવાનું નથી. આ સમજો. અર્જુનને માટે કઈ પરિસ્થિતિ બદલાઈ? યુદ્ધની પરિસ્થિતિ હતી. પરિસ્થિતિ બદલાઈ ગઈ. વેદાંત એમ કે છે કે પરિસ્થિતિ બદલીને સુખી થવું એ સંસાર છે.
વૈચારિક જગતને બદલવું ને એને વેદાંત કહેવાય. એટલા માટે શું કીધું? ઉપાસતે ભક્ત્યા ઉપાસતે, ભક્તિ ભાવથી ભગવાનની શું કરે છે? ઉપાસના, ચિંતન કરે છે. જો તમારું વૈચારિક જગત વેદાંતમાં આવ્યા પછી આપણું વૈચારિક જગત બદલાવવું જોઈએ. આપણામાં એ પરિવર્તન આવવું જોઈએ. આપણા વિચારમાં, આપણા વિવેકમાં, આપણી ભાવનામાં એ પરિવર્તન હોવું જોઈએ. જો વિચાર એ પરિવર્તન આપણામાં આવતું નથી. એટલે શાસ્ત્ર એવું કે શિષ્ય એવા અનેક પ્રકારના હોય. પેલો એક શિષ્ય ને પેલો પથ્થર જેવો હોય, એના પર ગમે એટલું પાણી નાખે શું થાય? બીજો શિષ્ય છે ચારણી જેવો હોય, ગમે એટલું અંદર નાખે શું થઈ જાય? પેલો ત્રીજો શિષ્ય છે પેલો ઊંધા વાટકા જેવો છે. વાટકો છે ખરો પણ કેવો છે? ઊંધો. આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? પેલી વાદળી જેવી હોવી જોઈએ. વાદળી શું કરે? જે પાણી રેડીએ શું કરી દે? શોષી લે અને પકડી રાખે. જો આ સમજો, શોષી લઈને શું કરે છે? પકડી રાખે છે. એમ જે શ્રવણ કરીએ છીએ, જે ઉપાસના કરીએ છીએ, એ આપણી બુદ્ધિમાં શું થવું જોઈએ? પકડાયેલું રહેવું. બુદ્ધિ આપણી એ વૈચારિક જગતમાં એ પરિવર્તન આવવું જોઈએ. તો તેને શું કહેવાય? ભક્ત્યા ઉપાસતે. જ્યાં સુધી આપણા મનમાં આપણી જો એટલે 8મા અધ્યાયમાં આપણે જોઈ ગયા, મય્ય અર્પિત મનો બુદ્ધિ. ભગવાને શું કીધું? તારું મન એટલે કે તારો પ્રેમ, તારી ભાવના તું કોને અર્પણ કર? મને અર્પણ. તારી ભાવનાનો વિષય મને બનાવ, તારા પ્રેમનો વિષય તું મને બનાવ. તારી બુદ્ધિ મને અર્પણ કરે એટલે કે તારો વિવેક, તારો વિચાર, તારી બુદ્ધિ, આ બધું કોને અર્પણ છે? ઈશ્વરને. મય્યર્પિત મનો બુદ્ધિ. આમ ભગવાને ઉપાસના શબ્દ દ્વારા કહેવા માંગે છે આપણું વૈચારિક જગત બદલાવવું જોઈએ. વૈચારિક જગતમાંથી સંસાર ઓછો થવો જોઈએ અને ઈશ્વર વધવો જોઈએ. વધુ ને વધુ ઈશ્વરનું ચિંતન થાય, વધુ ને વધુ એ તત્વનું ચિંતન થાય. અહીંયા આપણે જે ચિંતન કરી રહ્યા છે એ 7મા આસમાનનો ઈશ્વર નથી. ઈશ્વર કેવો છે? મસ્થાની સર્વભૂતાની મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના. જો પ્રારંભમાં જોઈ ગયા, ભગવાને પોતાનું સ્વરૂપ બતાવી દીધું છે. સંપૂર્ણ જગતમાં હું કોણ છું? વ્યાપ્ત છું. આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન હું જ છું. અહીંયા જે કઈ છે સર્વ હું માત્ર છું. આમ એ પરિવર્તન આવું. શાસ્ત્ર એને માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. સમજ એ દ્રષ્ટાંત હકીકતની દ્રષ્ટિએ ખોટું છે. એને કીટ ભ્રમર ન્યાય કહેવામાં આવે. કીટ ભ્રમર ન્યાય. પેલી ભમરી હોય ને, પેલી ભમરી એનું ઘર બનાવે. પેલું માટલા જેવું માટીથી શું કરે? માટી લઈ આવીને લગાવીને પેલું માટલા જેવું આમ દિવાલ પર શું કરે? પેલું ઘર બનાવે. એક વાર એ વ્યવસ્થિત ઘર બની જાય પછી પેલી ક્યાંકથી ઈયળ શોધી લાવે. ઈયળ કીટ કહેવાય એને. અને એ પેલું જે ઘર હોય ને એ ઈયળ ને અંદર મૂકી દે. જીવતી ઈયળ હોય, મારી નહીં નાખે. પણ એને પેલો ડંખ મારે ને એટલે પેલી કેવી રે? અર્ધ બેભાન અવસ્થામાં પેલી ઈયળ અંદર પડેલી રહે. અને પછી ત્યાં એ ઈંડા મૂકે. ભમરી ત્યાં શું કરે? ઈંડા. પછી જયારે નીકળે ને તો પેલી ભમરી અંદરથી નીકળે. એટલે પહેલાના જમાનામાં એક કાળમાં એ લોકોને ખ્યાલ નતો, એટલે એ લોકો એવું માને કે પેલી ભમરી રોજ પેલી ઈયળને ડંખ મારે, એટલે ઈયળનો ડંખ, ભમરીનો ડંખ ખાઈને ભમરીનું ચિંતન કરીને પેલી ઈયળ શું બની ગઈ? ભમરી બની ગઈ. હે કીટ ભ્રમર ન્યાય. ખરેખર એવું નથી. જો આ સમજો, વિજ્ઞાન કેટલાક જે ન્યાય જે છે ને એ લૌકિક દ્રષ્ટિએ બરાબર છે,
પણ એની પાછળનો હેતુ આપણે પકડવાનો છે. ખરેખર શું થાય, ભમરી પછી શું કરે, ત્યાં પેલા ઈંડા મૂકે અને ઈંડામાંથી જયારે પેલા નાના નાના બચ્ચા નીકળે ને એ પેલું ઈયળ ખાય. જો આ સમય એનો ખોરાક છે ઈયળ. અને પછી એ જે બચ્ચા છે એ શું બની જાય, પેલી ભમરી બને. પણ મહારાજશ્રી બહુ સરસ કે અહીંયા તો બીજું ચિંતન કરવાનું, તમે પોતે જ સચ્ચિદાનંદ બ્રહ્મ છો. જો વિચાર, અન્ય છે જ ને, તમે પોતે જ કોણ છો, સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. અને ચિંતન પણ શું કરવાનું છે, સચ્ચિદાનંદ બ્રહ્મ, અહમ બ્રહ્મ, અહમ બ્રહ્મ, બ્રહ્મ એવ અહમ ઉપાસતે. અહીંયા ઉપાસના કઈ રીતે છે, આ ઐક્ય ભાવથી અભેદ બુદ્ધિથી ચિંતન કરવાનું. હું ઈશ્વર છું, હું દેહ નથી. આ આત્મા પરમાત્માની અભેદ બુદ્ધિથી અનુસંધાન આપણે કરતા રહીએ. અને કઈ રીતે, નિત્યયુક્તા ઉપાસતે. આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ જ નથી. આમ આ ભેદ બુદ્ધિની નિવૃત્તિ કરીને સતત એની ઉપાસના આપણે કરતા રહીએ. નિત્યયુક્તા ઉપાસતે. એટલે મહારાજશ્રી બહુ સરસ કહેતા કે જૂઠ મૂઠી માન લો તુમ બ્રહ્મ હો. ખરેખર તો બ્રહ્મ છો જ તમે, પણ છતાં લાગતું નથી. હા, મુશ્કેલી જ અહીંયા છે. આ ગુજરાતી શબ્દ બહુ મજાનો છે. બે વસ્તુ છે, લાગતું નથી કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું આનંદ છું. ભલે નહીં લાગે પણ શું કરવાનું, માની લો હું બ્રહ્મ છું, ચિંતન કરો. જો મુંડક ઉપનિષદમાં જ આવશે, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જે બ્રહ્મને જાણે છે એ જ બ્રહ્મ છે. જાણવા વાળો બ્રહ્મ જ છે અને જાણવાનો વિષય પણ શું છે, બ્રહ્મ માત્ર છે. અને એટલા માટે કે છે આ પ્રકારથી નિત્યયુક્ત બનીને આ અભેદ બુદ્ધિથી એ મારી ઉપાસના કરે છે. અને ઉપાસના કરવા માટે પેલું વૈચારિક, જો એટલા માટે મેં કીધું ઉપાસના ક્યારે થાય, જો તમારા વૈચારિક જગતમાં પરિવર્તન નહીં આવ્યું હોય તો ઉપાસના કરી શકો. ધ્યાન કરવું હોય, ઉપાસના કરવી હોય તો આપણા મનમાં પણ એ વિષય હોવો જોઈએ. એ વિષય પ્રત્યે આપણા મનમાં શું છે, પ્રેમ હોવો જોઈએ. અને એટલે ભગવાન શબ્દ કયો આવશે, ભક્ત્યા ઉપાસતે. જો એટલે વારંવાર પેલો દીકરા દીકરી અમેરિકા ગયા હોય ને તો ચિંતન કરવું પડે, ઉપાસના કરવી પડે, ધ્યાન કરવું પડે. જેના પ્રત્યે પ્રેમ હોય એ આપોઆપ જ એનું ચિંતન થાય. એમ ભગવાન પ્રત્યે પણ શું આવશે, ભક્ત્યા ઉપાસતે, નિત્યયુક્તા ઉપાસતે. પ્રેમ એક જ જગ્યાએ છે, જો આ સમજજો, અને એ છે ઈશ્વર. અન્ય સર્વ જે છે ને પ્રેમ નથી, સ્વાર્થ છે. આ સમજ. જો આપણે આગળ જોઈ તો પત્યુ કામાય પતિમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય પતિમ પ્રિયમ ભવતી, નતુ વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી. ધન ધન માટે પ્રિય નથી, આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિયમ ભવતી. આ જગતમાં જેટલો પણ પ્રેમ છે ને, જેટલી પણ આસક્તિ છે, સ્વાર્થ છે. ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે કેવો છે, નિસ્વાર્થ છે, નિર્મળ પ્રેમ છે. એટલા માટે નારદજીએ ભક્તિ શબ્દનો જે અર્થ કર્યો, નારદ ભક્તિ સૂત્રમાં, પરમ પ્રેમ સ્વરૂપા. પરમ એટલે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ. આ જગતમાં જે છે પરમ પ્રેમ નથી. જો વિચારતો, આ જગતનો પ્રેમ કેવો છે, અપરમ. મને ફાવતો ને સાથ ત્યાં સુધી જ હું પ્રેમ કરું. નહીં ફાવે એટલે શું છે, એટલે હું કહું ને, શરૂઆત થાય ત્યારે આઈ લવ યુ, નહીં ફાવી તો આઈ લવ યુ, તું તારે રસ્તે હું મારે રસ્તે. આજકાલ નવું શીખેલા. જો આ યુવાનો બધું જાત જાતનું શીખતા હોય. હું અંગ્રેજીમાં બહુ સરસ કહેવાય, માય સ્પેસ, યોર સ્પેસ. હું મારા સ્થાનમાં રહું, તું તારા સ્થાનમાં રહે. આજ તો છોકરા હોય, મા બાપને મોબાઈલ પકડવાય નહીં દે. જો આ વિચાર છે,
દરેકનું પોતાનું એક જગત છે. મમ્મીનું એક જગત હોય, પપ્પાનું એક જગત હોય, પુત્રનું એક જગત હોય, પુત્રીનું એક જગત હોય. બધાનું પોતાનું શું છે? એક જગત છે. ભલે પેલા એક છત નીચે રહે ને, ભલે એક છત નીચે રહેતા હોય, પણ દરેકનું પોતાનું જગત સરખું છે. ભલે બધા એક સાથે બેસીને જમતા હોય, પણ દરેકનું જગત તો શું છે? અલગ જ છે. અને દરેક પોતાના જગતમાં જ છે. જો વિચાર, એ જગતમાં જો કોઈ દખલગીરી કરીને પેલા બાપડાનું આવી બને છે. એનો અર્થ શું થયું? આપણને એક અલ્પતામાં રહેવાની આદત પડી ગઈ. જો આ સમજો, પોતાના એક અલ્પ જગતમાં રહેવાની આદત પડી ગઈ છે. દરેકે પોતાનું એક જગત બનાવ્યું અને એ જગતમાં જ રહે. પેલી પત્ની એના જગતમાં રહે, પતિ એના જગતમાં રહે, બાળક એના જગતમાં રહે, પેલો શેઠ એના જગતમાં રહે, નોકર એના જગત. દરેક જણે શું કરેલું? સ્વામીજી એના માટે બહુ સરસ કહેતા કે પેલો એક પરપોટો છે. આપણે પોતાનું એક પરપોટો બનાવે, એક જગત બનાવેલું. પણ પેલાનું એક જગત છે. જગત અલગ છે, પણ જ્યાં એ જગત જે છે એ બે જગતમાં બે ચાર વસ્તુ જો સામાન્ય બની ગઈ તો શું કહીએ? અમે ફ્રેન્ડ છીએ. બધું સામાન્ય નહીં હોય. જો સમજો, આમ આપણે અલ્પ જગતમાં જીવવાની આપણને આદત પડી ગઈ છે. અને એટલા માટે શું કે છે કે જેમ પેલું કીટ ભમરીનું ચિંતન કરે, એમ આપણે શાનું ચિંતન કરવાનું? એ બ્રહ્મનું ચિંતન કરે, ઈશ્વર ચિંતન. હું ઈશ્વર છું, હું બ્રહ્મ છું. એને શું કહેવામાં આવે? પરમાત્મા અભેદ અનુસંધાનમ. અભેદ બુદ્ધિથી પરમાત્માનું સતત અનુસંધાન કરતા રહે. એ અનુસંધાન સતત થતું રહે ને તો ધીમે ધીમે આપણું જે વૈચારિક જગત છે ને એ બદલાય. અત્યારે તમારું જે વૈચારિક જગત જે છે, જો સાંભળજો, એ વૈચારિક જગત બે રીતે બનેલું છે. એક આપણા પૂર્વજન્મના સંસ્કાર છે. પૂર્વજન્મના સંસ્કાર લઈને આપણે આવ્યા છે. જો એટલા માટે એક જ મા બાપના 4 બાળકો હોય ને, દરેક બાળકનો સ્વભાવ કેવો હોય? પેલું 1 મિનિટના અંતરે જન્મેલા પણ 2 બાળક હોય ને, તો એ બંનેનું શું હોવાનું? બંનેના જન્મની વચ્ચે અંતર કેટલું છે? એક જ માના પેટમાંથી 1 જ મિનિટના અંતરે જન્મેલા છે, પણ બંનેનો સ્વભાવ કેવો છે? અલગ છે. કેમ? કારણ કે પૂર્વજન્મના સંસ્કાર આપણે લઈને આવ્યા છે. બીજું, આ જગતમાં આપણો જન્મ થયો ત્યારથી આપણે અનેક વસ્તુ સાંભળતા આવ્યા. આમ આ શ્રવણ દ્વારા આપણું એક વૈચારિક જગત બનેલું છે. મમ્મી શું કહે છે, પપ્પા શું કહે છે, શિક્ષક શું કહે છે, પ્રોફેસર શું કહે છે. આમ અન્ય જે શ્રવણ કરીને આપણે એક આપણું વૈચારિક જગત બનાવી દીધું છે. અને એ વૈચારિક જગતમાં જ આપણે રહીએ છીએ. વૈચારિક જગતમાં રહેવું શું હું તમને કહું. આપણો આંખનો ડોક્ટર હોય ને, હકીકત કહું, આંખનો ડોક્ટર હોય ને, એનું ચિંતન પેલું આંખ પૂરતું જ હોય. હકીકત તમને કહું, જો આ સમજ. અને દિવાળી આવે ને ત્યારે એને ત્યાં જે બધા દર્દીઓ કઈ આવવાના દિવાળી વખતે, ક્યાંક ને ક્યાંક પેલો આંખમાં શું છે, પેલું કઈક આંખમાં ફટાકડો ગયો, તણખો ગયો હોય, અચાનક પેલો પ્રકાશ થાય, પ્રકાશને કારણે અંધકાર થઈ જાય. એટલે દર દિવાળીએ એને ત્યાં શું થવાનું? એટલે આવા અનેક દર્દીઓ આવવાના. એટલે એનું આ જગત છે. એ એના બાળકને ક્યારેય ફટાકડા ફોડવા દે જ નહીં. જો હકીકત તમને કેમ નહીં, ફટાકડા નહીં ફોડવાનું, આંખમાં વાગે. કારણ કે એનું જગત કયું છે? એવી રીતે પેલા ઓર્થોપેડિક હોય ને, હાડકાના ડોક્ટર, એને રોજ પેલા એક્સિડન્ટના પેશન્ટ આવતા હોય. રોજ એને 2-4 એક્સિડન્ટના પેશન્ટ જોવાના જ હોય. આ સમજ, ઓપરેશન કરતો જ હોય. એની દીકરીને ક્યારેય સાયકલ નહીં લઈ આપે. જો કેમ?
નહીં સાયકલ જ આપણે તો ઠેકાણા કઈ મળે નહીં ગાડી સ્કૂટર વાળાને. એક્સિડન્ટ થઈ ગયો તો કે એ શું જોતો હોય? પેલો રોજના એક્સિડન્ટ જુએ અને પછી એની દીકરી સાયકલ લઈ આપે. ના ના ના, જો આ રસ્તા હાલત તો જો તું રસ્તાની, આપણે સાયકલ જરૂર નથી, તું રિક્ષામાં જા. કે એનું વૈચારિક જગત કયું છે? એક્સિડન્ટ એનું વૈચારિક જગત છે. એટલે જોવાનો પણ શું હોય? એ જ જોવાનું. બહાર જે છે ને એના કરતા આપણે અંદર જે છે ને એ વધારે જોઈએ. આપણે આ બહાર તો શું હોય અને આપણે શું જોઈએ અને આપણે શું વિચારીએ. બહાર તો ભગવાને શું કીધું? આ સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. મત્સ્થાની સર્વભૂતાની. માતાજી દેખાતું નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી પવન તું પાણ છે. સન્નો મિત્ર વરુણ, સૂર્ય, વરુણ, ઇન્દ્ર, બૃહસ્પતિ બધા કોણ છે? ઈશ્વરની અભિવ્યક્તિ છે. મુંડક ઉપનિષદમાં જોઈ ગયા આપણે. સૂર્ય રૂપે, ચંદ્ર રૂપે, પશુ રૂપે, પક્ષી રૂપે, જળચર રૂપે, સ્થળચર રૂપે, આ બધા સ્વરૂપે ભગવાન શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત છે. અને એટલે ભગવાન કહે છે આ એક દિવસનું કામ નથી, સતતમ. વિચાર સતત એ પરમાત્માનું આપણે ચિંતન કરીએ તો જેમ શ્રવણ કરીને આ બાહ્ય જગત આપણી બુદ્ધિમાં આવી ગયું છે, હવે આ શાસ્ત્રનું શ્રવણ કરીને શું કરવાનું છે? એ વૈચારિક જગતમાં પરિવર્તન લાવવાનું. સતતમ કીર્તયંત નિત્યયુક્તા ઉપાસતે. સતત એ ચિંતન રહે. અને કબીરજી બહુ સરસ કહી ગયા, જો કલ કરે સો આજ કર, તો આજ કરે સો અબ. ક્યારે પૂછવા નહીં, માતાજી હું ચિંતન ક્યારે કરું, માતાજી હું માળા ક્યારે કરું. સતત સમજો. આગળ પણ સત્ય અને નિત્ય સહ ભગવાન કહી ગયા, અહીંયા પણ શું કરે છે? નિત્યયુક્તા સતતમ. નિયમથી સતત કરતા રહો. ધીરે ધીરે તમારા વૈચારિક જગતમાં શું આવશે? પેલું પરિવર્તન. બહારનું જગત બદલવાની કોઈ જરૂર નથી. જો સમજો, બહારનું જગત બદલીને કોઈ સુખી થવાનું જ નથી. કેમ કે વિધાતા જે લખી ગઈ એ કોઈ બદલવાનું નથી. અને બદલવાનો પ્રયત્ન કરે ને તો એ બદલાવાનું નથી. આ સમજ મજાની વાત. એક ડોક્ટર એના એક બેન સાથે બીજી એ પણ ડોક્ટર એની સાથે લગ્ન છે. સાંભળ, પેલું મગજ એવું આ બધું બરાબર. એને હોસ્પિટલમાં કામ કરે ત્યાં બધા સ્ટાફ વાળા સાથે બધું સરસ, બધું જ બરાબર. આની સાથે એને બહુ પ્રેમ ને બધું જ બરાબર. પણ આ બીજા કોઈ સાથે વાત કરે ને પેલી ફાવે નહીં. સમજ. એટલે કંઈક ને કંઈક બહાનું કાઢીને બે વચ્ચે શું થાય? પણ ઝઘડા થાય જ. એટલે પેલો ડોક્ટર બિચારો કંટાળે કે આખો દિવસ આમે પેલો ઓપરેશન કરીને અને દર્દી સાથે માથાકૂટ કરીને ઘરે આવીએ, અને ઘરે આવે ને પછી પેલી શું કરે? માથાકૂટ કરે. એ પેલો કંટાળે. પછી એ દરમિયાનમાં એને એક બીજો ડોક્ટર મળ્યો અને બે જણાએ નક્કી કર્યું આપણે બે જણા થઈને હોસ્પિટલ ખોલીએ. એટલે પેલી હોસ્પિટલ ખોલી અને સરસ હોસ્પિટલ ચાલે. હોસ્પિટલ સરસ ચાલે, દર્દીઓ પણ સરસ. આ ડોક્ટરનો સ્વભાવ મજાક્યો. પેલો દુઃખમાં દર્દી હોય ને હસાવે, બહુ સરસ મજા. અને આ બધું બરાબર. તો પેલું પત્ની સાથે માથાકૂટ થયા જ કરે. એટલે પછી એક જ્યોતિષ પાસે ગયા. પણ જ્યોતિષ પાસે જઈને કે મારી સાથે હું કરું છું, મને એમ થાય છે કે હું છૂટો થઈ જાઉં, કારણ કે એ સુખી નહીં થાય ને હું સુખી નહીં થાઉં. જ્યોતિષે પૂછ્યું કે બીજું શું? કે આને કારણે પછી મારે હોસ્પિટલ અમે બનાવી, લોન પર આટલી મોટી હોસ્પિટલ બનાવી, અમે બે ડોક્ટરો છે, અમે બંને જણા શું કરીએ છીએ, આટલી સરસ પ્રેક્ટિસ ચાલે અમારી. તો જ્યોતિષે બહુ સરસ જવાબ આપ્યો. જો આજે સાચા જ્યોતિષ હોય ને એના જવાબ અલગ પ્રકારના.
આ પૂજા કરાવવાની, પેલી પૂજા કરાવવાની, આ ગ્રહ નડે ને પેલો ગ્રહ નડે. 9 ગ્રહમાંથી 5 ગ્રહ ક્રૂર છે, જો આ સમજજો. અને દરેકની કુંડળીમાં એ 9 ગ્રહ તો હોવાના છે. અને કોઈ ને કોઈ એક જ સ્થાન પર એ ગ્રહ પડવાનો જ છે ને એ સ્થાન આપણું શું થવાનું છે. દરેકની કુંડળીમાં શનિ છે ને દરેકની કુંડળીમાં રાહુ છે ને દરેકની કુંડળી મંગળ જ છે જ આ સમજ. ને આ મંગળવાળી કુંડળી, કોઈ મંગળવાળી કુંડળી બધાના જ કુંડળીમાં શું હોવાનું, પણ મંગળ હોવાનો જ. જો આ વિચાર છે. આ લોકો એવું ગાંડું કાઢે ને. પણ આ જ્યોતિષ બહુ સરસ પ્રમાણિત. એટલે એને પૂછ્યું કે હું છૂટાછેડા લઉં કે ન લઉં. જો આ સાંભળજો. એટલે પેલું જ્યોતિષે કુંડળી જોઈ લીધી અને પછી એને એક જ જવાબ આપ્યો કે તારા નસીબમાં આ લખાયેલું જ છે. જો તું આનાથી છૂટો થશે ને તો તારા નસીબમાં લખાયેલું તો છે જ. તું આનાથી છૂટો થશે ને તો એ ઝઘડો ક્યાં થશે? પેલો હોસ્પિટલમાં ડોક્ટર સાથે થશે. કેમ? કારણ કે તારા નસીબમાં શું લખાયેલું? ના ના ના, એની સાથે થાય તો લોન કોણ ભરવાનું છે? તમારા નસીબમાં લખાયેલું જ છે કે ઝઘડા થવાના જ છે. તો પછી શું થવાનું? આ ઝઘડા વાળીને કાઢે તો બીજું કોઈ બળવા, કારણ કે તમારા નસીબમાં જ લખાયેલું. જો વિચાર, આને પ્રમાણિત કહેવાય. જો સમજો. એટલે કે તું આની આ એકની સાથે માથાકૂટ કર્યા કર તો પેલું તારું બરાબર ચાલે. કેમ? કારણ કે ઝઘડો એ શું કરીને આવેલો? લખાવીને જ આવેલો. એના પ્રારબ્ધમાં એ લખાયેલું જ છે. પછી તમે ગમે એટલા પ્રયત્ન કરો એ શું થવાનું? જો એટલે આપણે કહે ને વિધિના લેખ શું છે, કોઈ બદલી શકે. એટલે પેલું ગુજરાતીમાં કહેવત છે, સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળતું નથી. અને એટલે શંકરાચાર્ય ભજગોવિંદમ શું કહ્યું? યલ્લભસે નિજ કર્મોપાતમ. નિજ કર્મ ને પ્રારબ્ધ. પોતાના પ્રારબ્ધથી જે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં શું કરવાનું? વિત્તમ તેન વિનોદ. એમાં જ આપણા મનને આપણે પ્રસન્ન રાખતા શીખવું જ પડે. પેલો બાપડો કે એ વાત તો સાચી પણ કે હાન પડે ના માથાકૂટ થઈ, કંઈક તો ઉપાય બતાવો. જો આવી વિચાર, કંઈક તો કરો. એટલે કે કઈ નહીં તો એક કામ કરે એને પટાવીને મારી પાસે લઈ આવજે. પેલી સમજાવી કે હા ચાલો હું આવું. પછી ગયા આપણે જ્યોતિષભાઈ બંને જણા બેઠા. જ્યોતિષે જોઈ લીધું કે આને કોઈ બદલી શકે એમ છે જ નહીં. એટલે પછી કે અમે બધું જોઈ લીધું છે, હું ફોન પર તમને વાત કરીશ, તમે જાઓ. જતા રહે. ફોન કરીને કીધું એક બાળક તું લઈ લે. પેલી બાળકમાં એકવાર શું થઈ જાય, એનું મન પેલું બાળકમાં જોડાઈ ગયું એટલે તને શાંતિ. આ જગતમાં આપણું મન દુઃખી થતું હોય ને, ઈશ્વરમાં જોડી દઈએ. ઈશ્વર કોણ છે? સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્મા છે. આનંદ સ્વરૂપ પરમાત્મા મનને જોડી દીધું, નિત્ય યુક્ત કરી દીધું, તો પછી સંસારની નાની મોટી ખટપટ શું થવાની? ભગવાન બહુ આ શ્લોક બહુ મહત્વનો છે. આ સમજો કે સતત આપણે ઈશ્વરનું ચિંતન કરીએ, સતત શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ. યેન કેન પ્રકાર, કોઈ પણ પ્રકારે આપણે ઈશ્વરનું શું કરતા રહીએ? ઈશ્વરના સંપર્કમાં રહીએ, સાનિધ્યમાં રહીએ. આપણે પૂજા કરીએ, પાઠ કરીએ, જપ કરીએ, શાસ્ત્ર અધ્યયન કરીએ, કરતા રહીએ કંઈક ને કંઈક. જો એટલા મળે કઈ નહીં હોય ને તો પેલું મંત્ર લેખનની પુસ્તક રાખવાનું, બેઠા બેઠા શું કર્યા કરવાનું? લખતા રહેવા. કોઈ પણ પ્રકાર. જો સમજો હવે પછી એ જ વાક્ય યેન કેન પ્રકારેણ ઉપાસતે ઇતિ ઉચ્યતે. શંકરાચાર્ય શું કહે છે? કોઈને કોઈ પણ પ્રકારે ઈશ્વરની ઉપાસના થતી રહેવી. કાયાથી, વાણીથી, મનથી શું કરવાનું? એ સતત સાનિધ્ય રહેવો જ જોઈએ આપણે ઈશ્વર. યેન કેન પ્રકારેણ. જો વિચાર, કોઈને કોઈ પ્રકારે ઈશ્વરનું ચિંતન, ઉપાસના થતી જ રહેવી જોઈએ. એટલે ભગવાન આપણને સ્વયં દર્શાવે છે કે ભગવાન તમારી ઉપાસના કરવાની છે, સતત ઉપાસના કરવાની છે. કઈ રીતે ઉપાસના કરીએ? જ્ઞાન યજ્ઞેન ચાપી અન્ય. આ શ્લોકના 2 અર્થ થાય. આ સમજ. એક અર્થ એવો થાય કે કઈ રીતે ઉપાસના કરવી, તો ભગવાન શું કહે છે? જ્ઞાન યજ્ઞેન ઉપાસતે. શંકરાચાર્ય બહુ સરસ કે જ્ઞાનમ એવ ભગવદ વિષયમ.
એ જ્ઞાન કયું છે? રસાયણ શાસ્ત્રનું જ્ઞાન છે, જીએસટી નું જ્ઞાન છે. જીએસટી જો આ સમજજો, નરેન્દ્રભાઈ ભલે કઈ ગયા, જો આ સમજજો. ગુડ એન્ડ સિમ્પલ ટેક, ગુડ એન્ડ સિમ્પલ, એ સિમ્પલ હજી લોકો સમજી જ નથી શક્યા. જો આ સમજો, એટલો સિમ્પલ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ફોન કરીને પૂછો ને, ભાઈ આ જીએસટી શું છે? તો પેલો કહેશે 1 મહિનો જવા દો. પેલા ઇન્કમટેક્સ ઓફિસરને પૂછે ને, તે એમ જ કે ભાઈ તું મહિનો જવા દે, પછી કઈ ખ્યાલ આવે શું છે. આ જ્ઞાન કયું છે? ભગવદ વિષયમ જ્ઞાનમ. અને ભગવદ વિષય જ્ઞાન પણ કેવું છે? બ્રહ્મ એવ અહમ ઇતિ જ્ઞાનમ. ઐક્ય જ્ઞાન છે અહીંયા, જો સમજો. જો આગળ હું કહી, આત્મજ્ઞાન એ જ્ઞાન નથી, ઈશ્વરનું જ્ઞાન એ જ્ઞાન નથી. જીવ ઈશ્વર ઐક્ય જે જ્ઞાન જે છે એને જ્ઞાન કહેવામાં. બ્રહ્માત્મા ઐક્ય વિષયમ જ્ઞાનમ. જ્ઞાન યજ્ઞેન યજંતઃ પૂજંતઃ મામ ઈશ્વરમ ચ અપી. આમ આ જ્ઞાન યજ્ઞ દ્વારા આપણે ઈશ્વરનું શું કરીએ? ચિંતન કરીએ, ઉપાસના કરીએ. પણ આ જ્ઞાન જે કેવું છે? યજંતઃ પૂજયંતઃ મામ ઉપાસતે. આ પ્રકારથી ભગવાનનું યજન કરીએ. યજનનો અર્થ શું થાય? યજ્ઞનો અર્થ શું થાય? જો આપણે આગળ જોઈ ગયા યજ્ઞનો શબ્દનો અર્થ, દેવતામ ઉદ્દિશ્ય દ્રવ્ય ત્યાગ યજ્ઞ. દેવતાઓને ધ્યાનમાં રાખીને એમને જે આપણે દ્રવ્ય ત્યાગ કરીએ એને શું કહેવાય? યજ્ઞ કહેવામાં. પેલું હવી આપણે હાથમાં લઈએ અને પછી શું કરીએ? ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રસ્યૈદમ ન મમ. આ આહુતિ હું કોને આપું છું? ઇન્દ્રને આહુતિ મેં આપી. હવે આ આહુતિ કોની છે? ઇન્દ્રસ્યૈદમ. આ ઇન્દ્રનું છે, મારું નથી. ન મમ. નમસ્કાર, જો સમજ. નમસ્કારમાં યાદ છે, ન મમ. આપ્યા પછી આપણા મનમાં શું આવવું જોઈએ? ન મમ. ત્યાગ જે આપણે કરીએ છીએ એ ત્યાગ ક્યારે થાય? ન મમ. મમતાનો ત્યાગ. જો સમજ, દાન દ્વારા, યજ્ઞ દ્વારા આપણે મમતાનો ત્યાગ કરીએ છીએ. પણ લોકોની મુશ્કેલી એવી છે, આપે ને પછી પેલી મમતા જાય નહીં. જો આ વિચાર, પેલા ગુરુજી શાલ આપે, પહેરે ત્યારે શું કે આ મેં આપેલી, એનો શું થયો? પેલો હજી મમતા ગઈ નથી. મારી આપેલી શાલ પહેરી. ખરેખર ત્યાગ ક્યારે થાય? ના મમ. જો આજકાલ બ્રાહ્મણો બધા જે કરાવે ને એમાં ન મમ આવે જ નહીં. આ સમજો. પેલો આવું તે પાવ્યા કરે, સૂર્યાય સ્વાહા મિત્રાય સ્વાહા. પણ દરેક સ્વાહા પછી શું બોલવાનું? ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રસ્યૈદમ ન મમ. આને યજ્ઞ કહેવાય. એ જ રીતે ઈશ્વરનું આપણે ચિંતન કરી રહ્યા છે. અહીંયા મારું નથી, હું પણ નથી. જે પણ કઈ છે કોણ છે? ઈશ્વર માત્ર છે. અને એટલા માટે એને શું કહેવામાં આવે? યજ્ઞ કહેવામાં. આ જ્ઞાન જે છે એ જ્ઞાનની યજ્ઞ શા માટે કહેવામાં આવ્યો? કારણ કે આપણે અવિદ્યાની નિવૃત્તિ કરીએ છીએ, અવિદ્યાની આહુતિ આપી દીધી. જ્ઞાન રૂપી અગ્નિમાં કોની આહુતિ આપી? અવિદ્યાની આહુતિ આપણે આપી દીધી. અને એ ભગવાનને શું કરીએ છીએ? ઉપાસતે. જ્ઞાન યજ્ઞેન ચ અપી અન્યે યજંતઃ મામ ઉપાસતે. કેટલાક લોકો, અન્ય એટલે કેટલાક લોકો, કેટલાક લોકો શું કરે છે? આ જ્ઞાન રૂપી યજ્ઞ દ્વારા મારી ઉપાસના કરે છે. જો એટલે આપણે સંસ્કૃતમાં એવું કહેવાય, સર્વ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. જેટલા નમસ્કાર કરીએ એ બધા નમસ્કાર કોને પહોંચે? એ પરમાત્માને પહોંચે. આમ જ્ઞાન યજ્ઞેન ઉપાસનમ અન્યામ પરિત્યજ્ય. અન્ય કોઈ પણ ઉપાસના એટલે કે પૃથક ભાવની જે ઉપાસના છે, ભેદ બુદ્ધિની જે ઉપાસના છે, અન્ય બુદ્ધિ. જો એટલે આગળ પણ જોયું કે અનન્ય મનસઃ, આગળ આ શબ્દ આવી ગયો.
અનન્ય મનસનો અર્થ શું થાય? મારાથી ઈશ્વર અન્ય નથી. અનન્ય મનસઃ ઉપાસતે, હું અને ઈશ્વર એક જ છે, હું ઈશ્વર છું. પણ આ જરાક અઘરું પડે. જે ઉત્તમ અધિકારી છે, જે શ્રેષ્ઠ અધિકારી છે, એના માટે આ સરળ છે. હું ઈશ્વર છું એ ઉપાસના કરી શકે. પણ જેને આ જરાક અઘરું પડતું હોય ને, જો એટલે શંકરાચાર્ય કે છે એકમ એકત્વેન પૃથક્ત્વેન, જે શ્રેષ્ઠ અધિકારી છે, ઉત્તમ અધિકારી છે, એને માટે શું છે? એકત્વેન. શંકરાચાર્ય કે છે એકમ એવ પરમ બ્રહ્મ ઇતિ પરમાર્થ દર્શનેન યજંતઃ ઉપાસતે. પરમાર્થ દર્શન કરતો રહે છે, એટલે કે આ પરમાર્થ તત્વ જે છે, અહીંયા જે એક ઈશ્વર તત્વ જે છે, જે ભગવાન આગળ આપણને દર્શાવી ગયા, મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત, અવ્યક્ત મૂર્તિ સ્વરૂપે અર્જુન, આ જગતમાં હું વ્યાપ્ત છું. એ અવ્યક્ત પરમાત્મા જે છે, અવ્યક્ત પરમાત્માની શું કરે છે? આત્મ સ્વરૂપે એ ઉપાસના કરે છે એકત્વેન. પણ 24 કલાક એકત્વેન થવાનું? 24 કલાક કોઈ ઉપાસના કરવાનો? હું હંમેશા બધાને એટલે કહું, કોઈ 24 કલાક જપ નહીં કરી શકે ને, કોઈ 24 કલાક ઉપાસના નહીં કરી શકે ને, કોઈ 24 કલાક પૂજા કરી શકે જ નહીં. અને એટલા માટે આપણા જીવનમાં પેલો નિયમ બનાવવો પડે. પૂજા કરીએ, પૂજા કર્યા પછી જપ કરીએ, ધ્યાન કરીએ, નિયમ કરો. અને એટલે ભગવાન શું કે છે? પૃથક્ત્વેના કેચિચ્ચ પૃથક્ત્વેન આદિત્ય ચંદ્રાદિ ભેદેન સહ એવ ભગવાન વિષ્ણુ. આદિત્ય સ્વરૂપે, ચંદ્ર સ્વરૂપે, ઇન્દ્ર સ્વરૂપે, વરુણ સ્વરૂપે પણ શું કરે છે? પૃથક્ત્વેન. એક સોનું છે એમ ચિંતન કરવું એકત્વ છે. પણ હાર છે, બંગડી છે, બુટ્ટી છે, કંગન છે, કડા છે, આ પણ શું કોનું ચિંતન છે? પૃથક્ત્વેન. એક સ્વરૂપે પણ એક પરમાત્મા છે જગત. અને આ જગતના કારણ, ઉપાદાન કારણ સ્વરૂપે એક પરમાત્મા જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આદિત્ય રૂપે, ચંદ્ર રૂપે, વરુણ રૂપે, ઇન્દ્ર રૂપે શું કરવાનું છે? આ ભગવાન વિષ્ણુ આદિત્યાદિ રૂપેણ અવસ્થિત ઇતિ ઉપાસતે. આદિત્ય પણ એક પરમાત્મા છે, ચંદ્ર પણ એક પરમાત્મા છે. જો આ સમજ, શંકરાચાર્ય અહીંયા બાહ્ય ભૌતિક જગતની ચર્ચા કરે છે. ભૌતિક જગત માત્ર નહીં, તમારું આધ્યાત્મિક જગત પણ કોણ છે? બલમ બલવતામ અસ્મી. બળવાનોનું બળ કોણ છે? પરમાત્મા છે. બુદ્ધિ બુદ્ધિમતામ અસ્મી. બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું. તપસ્વિના મહામ. તપસ્વીઓનું તપ હું છું. આમ તમારું બળ કહો, તમારું મન કહીએ, તમારી બુદ્ધિ કહીએ, આ બધું પણ કોણ છે? ઈશ્વર જ છે. ભગવાન કે છે આ પંચમહાભૂતનું જગત પણ હું જ છું. અને અહીંયા આધ્યાત્મિક જગત છે એ પણ કોણ છે? આમ આધ્યાત્મિક જગત પણ ઈશ્વર છે, અધિભૌતિક જગત પણ ઈશ્વર છે. અને આદિત્યાદિ જે અધિદૈવિક જગત છે એ પણ કોણ છે? ઈશ્વર છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. યજ્ઞ કરવામાં આવી રહ્યો છે, યજ્ઞનો ભોગતા પણ ઈશ્વર જ છે. યજ્ઞ કરે છે યજમાન કોણ છે? જોઈ ગયા આપણે ચોથા અધ્યાયમાં, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ. અર્પણ જે કરવામાં આવી રહ્યું છે એ હવિ પણ કોણ છે? બ્રહ્મ છે. જે ચમસ દ્વારા, અર્પણનો અર્થ બીજો શું થાય? સાધન. જેના દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે એ હાથ કે ચમસ પણ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મ હવિહિ. હવિ પણ બ્રહ્મ જ છે. અને હવિની જે આહુતિ આપવામાં આવી રહી છે એ અગ્નિ પણ શું છે? બ્રહ્માગ્નૌ. અને આહુતિ આપનાર પણ કોણ છે? બ્રહ્મણાહુતમ. અને જે દેવતાને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવી રહી છે એ દેવતા પણ કોણ છે? બ્રહ્મેવ તેન ગંતવ્ય. આ આહુતિ કોને જવાની? એ દેવતાઓને જશે. એ દેવતા પણ કોણ છે? બ્રહ્મ જ છે. યજ્ઞ કુંડ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, હવિ પણ બ્રહ્મ છે, સાધન પણ બ્રહ્મ છે, આહુતિ આપનાર પણ બ્રહ્મ છે, જેને આહુતિ આપી એ પણ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના.
આમ કર્મ કરીએ ત્યારે પણ શું છે? બ્રહ્મ કર્મ સમાધિ. આ કર્મ સમાધિ જો ને. એટલા માટે કહું વેદાંત એ ખુલ્લી આંખની સમાધિ છે. વેદાંતમાં આંખ બંધ કરવાની જરૂર નથી. પવન તું, પાણી તું, ભૂમિ તું, ઈશ્વર જ છે. એ વિરાટ પરમાત્મા છે. સૂર્ય પરમાત્માના આંખ છે, ચંદ્ર ભગવાનનું મન છે, અગ્નિ ભગવાનનું મુખ છે, પૃથ્વી ભગવાનના ચરણ છે, સ્વર્ગ ભગવાનનું શું છે? મસ્તક છે. આ પરમાત્મા જે છે વિરાટ સ્વરૂપે જે પરમાત્મા છે, આ અધિભૌતિક જગત સ્વરૂપે જે પરમાત્મા છે, અધિદૈવિક રૂપે જે પરમાત્મા છે, આધ્યાત્મિક રીતે જે ભગવાન છે કોણ છે? પૃથક્ત્વેન ઉપાસતે, એકત્વેન પૃથક્ત્વેન ચ. એક સ્વરૂપે પણ એક પરમાત્મા છે, અનેક સ્વરૂપે પણ કોણ છે? એ પરમાત્મા. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હે હોય. પણ ઘાટ ઘડી દીધા એટલે સોનું જતું રહ્યું. હાર નતો બનાવ્યો ત્યારે સોનું હતું, હાર બન્યા પછી પણ શું છે? સોનું જ છે. માટી હતી, ઘડો બન્યો ત્યારે માટી છે, અને ઘડો ફૂટી ગયા પછી પણ શું છે? માટી જ છે. આમ આધિભૌતિક જગત, આધ્યાત્મિક જગત, આધિદૈવિક જગતમાં શું કરતા રહેવાનું? એકત્વેન પૃથક્ત્વેન ઉપાસતે. એક સ્વરૂપે પૃથક સ્વરૂપે એ પરમાત્માનું શું કરતા રહીએ? ઉપાસતે. એનો અર્થ શું થયો? હવે આપણી પાસે કોઈ બહાનું રહ્યું નથી. જો ઉપાસના ન કરવા માટે શું છે? એક પૂછે ઈશ્વર ક્યાં છે? આપણે પૂછવું પડે ઈશ્વર ક્યાં નથી? કેમ? અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. જળ ચેતન ચર અચર દિવ્ય અદિવ્ય બધું શું છે? ઈશ્વર માત્ર. આમ ભગવાન કે છે, જો આ સમજો, અહીંયા પણ પેલા બે શબ્દો તો લાવવાના છે, સતત અને નિત્યયુક્ત. સતત નિત્યયુક્ત બનીને ઉપાસના કેવી રીતે કરવી? અને એટલે ભગવાન કે છે જ્ઞાન યજ્ઞેન ચ પન્ય યજંતઃ મામ ઉપાસતે એકત્વેન પૃથક્ત્વેન ચ. આમ એક સ્વરૂપે અથવા પૃથક સ્વરૂપે પણ એ સતત મારી ઉપાસના કરે છે. અને પૃથક્ત્વેન એટલે કેવો છે? બહુધા વિશ્વતો મુખમ કેચિદ બહુધા વિશ્વસ એવ ભગવાન સર્વતો મુખ વિશ્વતો મુખ વિશ્વરૂપ ઇતિ. આ વિશ્વ સ્વરૂપે પણ એ પરમાત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યો છે, અને વિશ્વ સ્વરૂપે પણ એ પરમાત્માના દર્શન કરે છે. જો એટલે હું વારંવાર તમને કહું, કપડું જુઓ ત્યારે તાંતણાના દર્શન થાય, ઘડો જુઓ તો માટીના દર્શન થાય, માટીના દર્શન કર્યા વગર ઘડાના દર્શન થાય નહીં, જળના દર્શન કર્યા વગર તરંગના દર્શન થાય નહીં. એમ ઈશ્વરના દર્શન વગર આ જગતનું દર્શન શક્ય જ નથી. પણ માતાજી અમારે તો શક્ય, આને જ માયા કહેવાય. જો આ સમજ, કાલે કીધું ને, આ માયા બધું જ કરી બતાવે. પેલો માયામાં એવો ફસાવે ને, અઘટિત ઘટના પટીયસી માયા. માયા કોને કહેવાય? અઘટિત ઘટના. અઘટિત જે શક્ય જ નથી, જે અશક્ય ને શક્ય બનાવે ને એને જ માયા કહેવાય. કેમ? કે આ જગતનું ઉપાદાન કારણ ઈશ્વર છે. જેમાંથી આ જગત બન્યું એ કોણ છે? ઈશ્વર છે. જો ઉપાદાન કારણ ઈશ્વર છે, જેમ માટીમાંથી ઘડો બન્યો એમ આ પરમાત્મામાંથી શું થયું? આ જગતની ઉત્પત્તિ થઈ. પણ માયા દેવી શું કહ્યું? આ સમજ. એટલે ભગવાને કેવું પડે, માયા અધ્યક્ષે પ્રકૃતિ સૂયતે સચરાચરમ. આ માયા છે. માયા શું કરતી રહે છે? પેલું નામ રૂપ બતાવે છે, પણ નામ રૂપના અધિષ્ઠાનને શું કરી દે છે? એ ઢાંકી દે છે. નામ રૂપ જોયું, પણ નામ રૂપનું અધિષ્ઠાન આપણને શું થઈ જાય છે? દેખાતું નથી. જો આગળ આવશે બધી ચર્ચા, એ દેખાશે. ક્યારે દેખાશે? જ્ઞાન ચક્ષુષા.
એ જ્ઞાન રૂપી ચક્ષુ જો આપણી પાસે હશે તો શું થશે? એ દર્શન અવશ્ય થશે. એ જ્ઞાન રૂપી ચક્ષુની જરૂર છે. ત્રણ પ્રકારના ચક્ષુ હોય. જો એક ચર્મ ચક્ષુ છે, એટલે આપણે આજે ભૌતિક ચક્ષુ છે. 11મા અધ્યાયમાં અર્જુનને ભગવાન દિવ્ય ચક્ષુ આપશે અને 15મા અધ્યાયમાં ભગવાન જ્ઞાન ચક્ષુની ચર્ચા કરશે. જ્ઞાન યજ્ઞ, એ જ્ઞાન ચક્ષુ દ્વારા શું કરે છે? ઈશ્વરની ઉપાસના કરે છે, સતત ઈશ્વરનું ચિંતન કરે છે, સતત ઈશ્વરના દર્શન કરે છે. માતાજી, અમે 50% ઈશ્વરના દર્શન કરીએ. કેમ? અનુકૂળ હોય ત્યારે ઈશ્વર, ફાવતું હોય ત્યારે ઈશ્વર, ગમતું હોય ત્યારે ઈશ્વર, નહીં ફાવે તો શું છે? રાક્ષસ. અનુકૂળ છે એ ઈશ્વર જ છે, પ્રતિકૂળ પણ કોણ છે? ઈશ્વર. રાક્ષસ એ ભગવાન જ છે. જો આ સમજો, અસુર એ ભગવાન જ છે. જો ભગવાન માંથી જ બધું ઉત્પન્ન થયું તો મનુષ્ય ભગવાન છે, અસુર પણ ભગવાન છે, રાક્ષસ પણ ભગવાન જ છે. એટલે મેં શું કીધું? આપણે 50% જ્ઞાની, ફાવતું હોય ત્યારે ભગવાન, નહીં ફાવે તો શું છે? નહીં, સર્વત્ર. એટલા માટે કયો શબ્દ વાપરો? બહુધા વિશ્વતો મુખમ. બહુધા એટલે અનેક પ્રકારે, વિવિધ એટલે અનેક પ્રકાર. વિવિધ પ્રકારથી ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યો છે. વિશ્વતો મુખમ સહ એવ ભગવાન સર્વતો મુખ વિશ્વતો મુખ વિશ્વરૂપ ઇતિ. આ વિશ્વ સ્વરૂપે પણ એ પરમાત્મા જ છે. તમ વિશ્વરૂપમ સર્વતો મુખમ બહુધા બહુ પ્રકારેણ. અનેક પ્રકારથી ઈશ્વર અભિવ્યક્ત થઈ રહ્યો છે અને બહુ પ્રકારે જે ભગવાન ઈશ્વર વ્યક્ત થઈ રહ્યો છે એની શું કરતા રહીએ? ઉપાસના કરીએ. ભગવાન આપણને કેટલી બધી ઉપાસના માટે અનુકૂળતા કરી આપે છે કે આમ નહીં તો આમ ને આમ નહીં તો આમ. એક સ્વરૂપે નહીં કરી શકે તો શું કરે? પૃથક સ્વરૂપે કર. પૃથક સ્વરૂપે નહીં થાય તો શું છે? વિશ્વતો મુખમ. અનેક સ્વરૂપે ભગવાન અભિવ્યક્ત થઈ જ રહ્યો છે અને એ જ ભગવાનનું તું શું કરતો રે? ઉપાસના કર. આમ અર્જુન, તું સતત મારી શું કર? ઉપાસના કર. સતત મારું ચિંતન કર, સતત મારા સાનિધ્યમાં રહેવાનો પ્રયત્ન કર. અને એકવાર જો આ ઉપાસના આપણને આવડી ગઈ, સર્વત્ર દર્શન કરતા આપણને આવડી ગયું, પછી દુઃખી થવાનું કઈ છે જ નહીં. ઈશ્વરથી તમે પોતાને ભિન્ન માનો છો ને એ જ દુઃખ છે. એકવાર સર્વત્ર ઈશ્વરના દર્શન છે, પછી દુઃખ નામની વસ્તુ જ નથી. માટીમાંથી ઘડો બનાવે તો ઘડો શાનો હોવાનો? માટી. તો સચ્ચિદાનંદ પરમાત્મા જે છે, અને એ સચ્ચિદાનંદ પરમાત્મામાંથી આ જગત બન્યું. તો આ જગત પણ શું છે? સચ્ચિદાનંદ. દુઃખ નામની વસ્તુ છે જ નહીં. જો સમજો, એટલે ભગવાને કેવું પડે? અશોચાનંદ શોચસ્ત્વમ. અર્જુન, તું શોક કરે છે, શોક કરવા યોગ્ય જ નથી. જા, ભગવાન પહેલા ઉડાડી જ દે છે. તારો શોક જ ખોટો છે, તર્ક રહિત છે. તારો શોક કેવો છે અર્જુન? તર્ક રહિત શોક છે. કેમ? અશોચાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે. વાણી તો તારી કેવી છે? જ્ઞાની જેવી વાણી છે, અને તો દુઃખી થઈ રહ્યો છે. આને વિરોધાભાસ કહેવાય. કેમ? પંડિતા ન અનુશોચંતી. શોકને કોઈ સ્થાન જ નથી. ભગવદ્ ગીતાનો એક જ મુખ્ય સૂર છે, આ જગતમાં દુઃખ નામની વસ્તુ છે જ નહીં, શોક નામની વસ્તુ છે જ નહીં. તમે ગમે એટલા દુઃખી થવું હોય ને થતા રહેજો, અને ગમે એટલો શોક કરવો હોય ને કરતા રહેજો, પણ શોક નામની વસ્તુ ભગવાન શું કે છે? છે જ. જો આને વેદાંત સમજો. તું દુઃખી છે અને તું મારી પાસે આવ, તારા દુઃખની હું નિવૃત્તિ કરું. આ વેદાંત નથી. આ સમજો. આ તો કોના જેવું થયું? દોરડામાં સાપ દેખાયો, ચાલ તું ખસી જા, હું સાપની નિવૃત્તિ કરું. મદારીને બોલાવું. મદારીને બોલાવવાનું? લાકડી લઈને ઉભા રહેવાનું? સર્પ છે જ નહીં. જો સમજો. જો આપણે પછી ભણીશું
માંડુક્યો, ત્યાં પેલા શંકરાચાર્યજીના દાદા ગુરુ ગૌડપાદાચાર્ય એ બહુ સરસ વાક્ય કે છે કે તું કોનાથી છૂટવા માંગે છે? સંસારો યદિ વિદ્યેત, તું પેલા પુરવાર કર, આ સંસાર છે તો એની નિવૃત્તિ હું તને કરી આપું, પણ છે જ નહીં, કોને નિવૃત્તિ કરવાની? આપણે માની લીધું સંસાર છે, આપણે માની લીધું હું દુઃખી છું. જો એકદમ વારંવાર કહું કે આપણને આદત પડી ગઈ છે, દુઃખી થવાની પણ આદત પડી ગઈ છે અને દુઃખી રહેવાની પણ આપણને શું છે, આદત પડી ગઈ છે. દુઃખ નામની વસ્તુ છે જ નહીં. જો સચ્ચિદાનંદ પરમાત્મામાંથી આ જગત બન્યું તો આ જગત કેવું હોવું જોઈએ? સચ્ચિદાનંદ. અને એટલે ભગવાન કહે છે કે તું સતત મારું ચિંતન કર, સતત મારું શ્રવણ કર. આ પ્રકારથી તું શ્રવણ કરતો રહેશે, ચિંતન કરતો રહેશે તો અવશ્ય સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપે પોતાને તું ઓળખી લેશે. આગળ આપણે બીજી વાર મળીશું. આ શ્લોકનો બીજો એક બહુ સરસ અર્થ છે, આપણે પછી કરીશું. બીજી વાર મળીશું ત્યારે બીજો અર્થ બહુ સરસ છે, આપણે કરીશું પછી. હવે પછી આપણે 14મી ઓગસ્ટે મળીશું. 15મી ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી છે, 21મી ઓગસ્ટે શ્રાવણનો સોમવાર છે. એટલે આપણે શંકર ભગવાનની દર વખતે પૂજા કરીએ જ છે અને પૂજા આપણે કરીશું. બરાબર. બીજું, દર રવિવારે 4:30 થી 5:30 રવિવાર છે એટલે ઊંઘતા ફરીએ ને રખડતા ફરીએ નહીં. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગો બ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સન્તુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.